નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનની અંદર આપણે એસબીઆઈ ક્લર્કની જે વેકેન્સી બહાર પડી છે એનું ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે ચર્ચા કરીશું. ફોર્મ ભરતી વખતે કઈ કઈ વસ્તુનું ધ્યાનમાં રાખવાનું છે. બીજી વસ્તુ, ફોર્મ ભરતા પહેલા અમુક એવા ડોક્યુમેન્ટ છે કે જે તમારે રાખવાના છે, એને તમારે ફોટો પાડીને સ્કેન કરીને તમારે ડેસ્કટોપ પર ત્યાં સેવ કરી દેવાના છે. તો આ બધી વસ્તુઓનું આપણે પહેલા ખાસ ધ્યાન રાખશું અને પછી ફોર્મ ભરશું. ડન. એવું ના થાય કે ફોર્મ ભરવાનું ચાલુ કરી દો અને પછી તમને ડોક્યુમેન્ટ માંગે, તમારે પછી ત્યાંથી સ્કેન કરવા જાઓ ને બધું નથી કરવાનું. સૌથી પહેલા તો કયા કયા ડોક્યુમેન્ટ્સ તમારે ફોટો પાડીને સ્કેન કરીને રાખવાના છે એ હું તમને પહેલા જણાવી દઈશ. બીજી વસ્તુ, બહુ સારી એવી વેકેન્સી બહાર પડી છે, સારી ઓપોર્ચ્યુનિટી છે આઈબીપીએસમાં પણ અને એસબીઆઈમાં પણ. બેવની તૈયારી એક સાથે પણ થઈ શકે છે. એના માટેનો પણ એક વિડીયો બનાવેલો છે કે આઈબીપીએસ ક્લાર્ક અને એસબીઆઈ ક્લર્કની તૈયારી એક સાથે કેવી રીતે કરી શકાય, એની સ્ટ્રેટેજી પણ ડિસ્કસ કરેલી છે. તો જરૂરથી એ વિડીયો જોજો. ઓકે, એટલે તમને પ્રોપર આઈડિયા આવી જશે કે કેવી રીતે તૈયારી કરી શકાય. બીજી વસ્તુ કે એસબીઆઈનું ફોર્મ, એનું જે શોર્ટમાં હું તમને નોટિફિકેશન છે એ હું તમને પહેલાં સમજાવી દઈશ અને પછી આપણે ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરશું. રેડી? ચાલો, તો શરૂઆત કરીએ છીએ સેશનની. તો સૌથી પહેલાં વાત કરીએ એસબીઆઈ અને આઈબીપીએસ માટે આપને તૈયારી જો એક સાથે કરવાની હોય અને એક જ જો તૈયારી હોય તો શું કામ અલગ અલગ બેચ જોઈન કરવી જોઈએ? તો એક જ આપણે પ્રોપર લાઈવ બેચ લોન્ચ કરી છે એસબીઆઈ અને આઈબીપીએસ બેઉ માટે. પરીક્ષા ગુજરાતી ભાષામાં આપી શકો છો, તૈયારી ગુજરાતી ભાષામાં કરાવીશું. બેચનો ટાઈમિંગ છે 4 થી 6. ડેમો સેશન્સ ચાલે છે અત્યારે. 5 તારીખથી ડેમો સ્ટાર્ટ થઈ ગયા છે. 5 તારીખે રિઝનિંગનો હતો, 6 તારીખે મેથ્સનો ડેમો હતો, 7 તારીખે ઇંગ્લિશનો ડેમો અને 8 તારીખે જે મેથ્સમાં ટોપિક પૂછાય છે કરંટ અફેર્સ અને બેન્કિંગ અવેરનેસનો ડેમો રહેશે. રેડી? ચાલો, 180 કલાકથી વધારે લાઈવ લેક્ચર્સ, પ્રી પ્લસ મેથ્સની સંપૂર્ણ તૈયારી, લેક્ચર પીડીએફ, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ, દરેક ચેપ્ટરમાં 100+ પ્રશ્નોની પ્રેક્ટિસ શીટ પણ તમને મળશે. મોક ટેસ્ટ અને લાઈવ લેક્ચર જોયા પછી લેક્ચર તમે રેકોર્ડેડ ફોર્મમાં પણ જોઈ શકશો. આ સૌથી મહત્વનું છે. ઘણા વિદ્યાર્થીઓ પૂછે કે સાહેબ લેક્ચર લાઈવ જોયા પછી શું રેકોર્ડેડ ફોર્મમાં જોઈ શકાશે? તો બિલકુલ, લેક્ચર જોયા લાઈવ પૂરો થયા પછી આ લેક્ચર તમારે જેટલી વાર જોવો એટલી વાર રેકોર્ડેડ ફોર્મમાં પણ જોઈ શકાશે. આના માટે તમારે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. બરાબર? દરેકે દરેક વિષયોની પ્રોપર તૈયારી કરવામાં આવશે. એના પછી આપણે વાત કરીએ તો આ એક છે રેકોર્ડેડ સ્માર્ટ કોર્સ. આ લાઈવ બેચ છે, આ સ્માર્ટ રેકોર્ડેડ કોર્સ છે. તો જે વિદ્યાર્થીને લાઈવ તૈયારી કરવી હોય તે આ બેચમાં જોડાવાનું છે, વેબ સંકુલ લાઈવ એપ્લિકેશનમાં. જેને રેકોર્ડેડ જોવું હોય તે આ બેચમાં જોઈ શકો છો. જેની તૈયારી ઓલરેડી થઈ ગઈ છે અને ઉપર સારા લેવલે તૈયારી કરવી હોય હજી, બરાબર છે, ફટાફટ લેક્ચર જોવા હોય તો એના માટે આ રેકોર્ડેડ બેચ છે. સેમ બિગનર ટુ બેન્કર, જેમાં એસબીઆઈ, આઈબીપીએસ, આરઆરબી ત્રણ એક્ઝામને ધ્યાનમાં રાખીને કોર્સ બનાવેલો છે. આની અંદર પણ 180 કલાકથી વધારે લેક્ચર્સો આમાં પણ છે. ઓકે, તો એની પણ 6 મંથની ફીસ આ છે અને 12 મંથની ફીસ આ છે. બરાબર છે? આના માટે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો એટલે તમને બેચ જોવા મળશે. રેડી? તો સ્ટાર્ટ કરીએ ફોર્મ. સૌથી પહેલા એસબીઆઈ ક્લર્ક 2025 ઇમ્પોર્ટન્ટ ડેટ્સ જે છે એ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલા વાત કરું, એપ્લાય ઓનલાઈન સ્ટાર્ટ. બરાબર છે? 6 તારીખથી ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે. 6 ઓગસ્ટથી ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે. આજે 7 ઓગસ્ટ છે. ત્યાર પછી વાત કરીએ ઓનલાઈન એપ્લિકેશન ક્લોઝ. લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવાની 26 તારીખ. આ સ્ટાર્ટિંગ ડેટ છે, આ એન્ડ ડેટ છે. એસબીઆઈ ક્લર્કની જે પ્રી એક્ઝામની ડેટ છે, જો આ ટેન્ટેટિવ ડેટ છે, એક્ઝેક્ટ ડેટ નથી કહેતો, 20, 21, 27, 28 સપ્ટેમ્બરમાં આવી શકે છે એક્ઝામ. એટલે 1.5 મહિના પછી એક્ઝામ છે. 2025 એક્સપેક્ટેડ. ડન? તો 1 થી 1.5 મહિનાનો સમય છે. એસબીઆઈ ક્લર્કની જે મેઇન્સ એક્ઝામ છે એ 15 થી 16 નવેમ્બરની આસપાસ આવી શકે છે. એટલે સમજી લો કે 28 સપ્ટેમ્બરે એક્ઝામ પતે, એના 1 ઓક્ટોબર અને આ બીજો 1.5 મહિનો તમે લઈ લો, એટલે 1.5 મહિના પછી તમારી મેઇન્સ એક્ઝામ છે. આ ટેન્ટેટિવ ડેટ છે, આ એક્ઝેક્ટ ડેટ નથી કહેતો, પણ આ તારીખે એક્ઝામ આવી શકે છે. એટલે કુલ આમ જોવા જાય તો ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર અને નવેમ્બર 3 થી 3.5 મહિનાની પ્રોપર તૈયારી થઈ શકે છે. પ્રી એક્ઝામ થોડી જલ્દી છે, 1 થી 1.5 મહિનામાં જ છે. બટ આના માટે કેવી રીતે તૈયારી કરવી, બરાબર છે, એના માટેની શું સ્ટ્રેટેજી છે, આ મેં વિડીયો બનાવેલો છે. એની અંદર તમે જોશો એટલે તમને આઈડિયા આવી જશે. પોસિબલ છે પ્રી એક્ઝામ ક્લિયર કરવા માટે, બટ મેઇન્સ એક્ઝામ માટે સમય પણ છે ને આપણી પાસે, એટલે આપણે એ પણ કરીશું. ચાલો, એજ અને ક્વોલિફિકેશનની વાત કરું તો 20 થી 28 વર્ષ છે અને કોઈ પણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે.
જેને BA કરેલું હોય, જેને BBA કરેલું હોય, જેને BCom કરેલું હોય એવા તમામ વિદ્યાર્થીઓ, કોઈ સાયન્સ ગ્રેજ્યુએટ હોય, ઇન શોર્ટ આર્ટ્સ ગ્રેજ્યુએટ, કોમર્સ ગ્રેજ્યુએટ, કોઈ પણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે. અમુક વિદ્યાર્થીને એવું હોય કે સાહેબ બેંકમાં તો કોમર્સ વાળા જ જઈ શકે, એવું બિલકુલ પણ નથી. તમે સાયન્સ ગ્રેજ્યુએટ હો તો એ જઈ શકો છો, તમે આર્ટ્સ ગ્રેજ્યુએટ હો તો તમે જઈ શકો છો, તમે ફોર્મ એપ્લાય કરી શકો છો. ઇઝ ઇટ ક્લિયર? નેક્સ્ટ. હવે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના છે? સૌથી અપલોડ કરવાનો મતલબ કયા કયા ડોક્યુમેન્ટ તમારે સૌથી પહેલા સ્કેન કરી લેવાના છે એની પર આપણે ધ્યાન રાખશું. તો સૌથી પહેલા હેન્ડ રિટન ડિક્લેરેશન આવશે. જો આ શું છે તો તમને સમજાવું. આ છે, આ હેન્ડ રિટન ડિક્લેરેશન છે, બરાબર છે. આ તમારે શું કરવાનું છે? એક વ્હાઇટ પેપરમાં લખી દેવાનું છે. બ્લેન્ક પેપર હોવું જોઈએ, વ્હાઇટ લાઈન વાળું પેપર નહીં, વ્હાઇટ પેપર લેવાનું છે, બ્લેન્ક પેપર. એની પર તમારે પહેલા લખી દેવાનું છે. આ નેમ ઓફ ધ કેન્ડિડેટ છે, ત્યાં તમારું નામ આવશે, બરાબર. જેમ કે મારું નામ છે જેનિશ, તો જેનિશ એમ ડુમસિયા, બરાબર છે. આવી રીતે તમારે લખી દેવાનું છે. ડન. એક બ્લેન્ક પેજ પર આ સીધું લખી દેવાનું છે. ઓકે, ચાલો. ત્યાર પછી વાત કરીએ આપણે તો એની 50 થી 100 KB ની અંદર એને તમારે શું કરી દેવાનું? કન્વર્ટ કરી દેવાનું અને તમારે ડેસ્કટોપ પર સેવ કરી દેવાનું 50 થી 100 KB ની અંદર. અને ફાઇલ કઈ? તો JPG ફાઇલમાં જ કરવાનું, બરાબર છે. ત્યાર પછી લેફ્ટ થંબ એટલે કે તમારા ડાબો હાથ છે, જે લેફ્ટ થંબ છે, બરાબર છે, એનું તમારે બ્લેક અથવા બ્લુ ઇંક બેમાંથી જે પણ તમને મળે એનું તમારે લેફ્ટ થંબ ઇમ્પ્રેશન કરવાનું છે. ખાસ ધ્યાન આપજો, ઘણા વિદ્યાર્થીઓ લેફ્ટ થંબ કે છતાં રાઈટ થંબનું કરીને આવે અને પછી કહે છે મારાથી આ ભૂલ થઈ ગઈ છે, મારે આને ચેન્જ કરવું હોય તો SBIમાં ચેન્જનો ઓપ્શન નથી. IBPSમાં છે, SBIમાં ચેન્જનો ઓપ્શન નથી. એટલે લેફ્ટ થંબ ઇમ્પ્રેશન એટલે કે ડાબા હાથનો અંગૂઠો, બરાબર છે, એનું જ તમારે કરવાનું છે 20 થી 50 KBમાં. ફોટોગ્રાફ ઇમેજ એ પણ 20 થી 50 KB ની વચ્ચે કન્વર્ટ કરવાની છે. પાસપોર્ટ સાઇઝનો વ્યવસ્થિત ફોટો લેવાનો છે, 5 વર્ષ પહેલાનો ફોટો નહીં, લેટેસ્ટ ફોટો આવે એને તમારે કરવાનો છે. અને સિગ્નેચર 10 થી 20 KB ની અંદર. રેડી? આ પણ બ્લેન્ક પેપર પર સિગ્નેચર કરવાની છે. આટલી વસ્તુ તમારે શું કરવાનું છે? ફોટો પાડીને સ્કેન કરીને ડેસ્કટોપ પર સેવ રાખવાનું છે. સિગ્નેચરની વાત કરે તો બ્લેન્ક ઇંક કેપિટલ લેટરમાં ન હોવું જોઈએ, ખાસ ધ્યાન આપજો. ભલે મેં લખ્યું છે પણ ડેશ આમ કરું છું, કેપિટલ લેટરમાં બ્લેન્ક સાઇન નથી કરવાની અને બ્લેક ઇંકથી સાઇન કરવાની છે, બરાબર છે. આવી રીતે ન હોવી જોઈએ કેપિટલ લેટરમાં, આવી રીતે તમારી સાઇન ના હોવી જોઈએ, આવી રીતે તમારી સાઇન ના હોવી જોઈએ. સમજાય છે? ચાલો, બાકી તમારે જેમ બીજી રીતે સાઇન કરવી હોય તો કરી શકો છો. જેમ કે હું આમ કરી શકું છું, આમ કરી શકું છું, આમ કરી શકું છું, બટ આવી કોઈ કેપિટલ લેટરમાં સાઇન ન હોવી જોઈએ. લેફ્ટ થંબ બ્લેક અથવા બ્લુ ઇંક બેમાંથી કોઈ પણ ઇંકથી તમે કરી શકો છો. હેન્ડ રિટન બ્લેન્ક ઇંકથી જ કરવાનું છે. આ જે લખાણ હતું ને એની વાત છે. આ જે લખાણ છે એ કમ્પ્લીટલી વ્હાઇટ પેપર પર બ્લેન્ક ઇંકથી જ કરવાનું છે, બરાબર છે. ત્યાર પછી સિગ્નેચર હેન્ડ રિટન ડિક્લેરેશન ઇન ધ કેપિટલ લેટર શેલ નોટ બી એક્સેપ્ટેડ, બરાબર છે. એટલે કે હેન્ડ રિટન આ બધી વસ્તુ કેપિટલ લેટરમાં એક્સેપ્ટ નહીં કરે. એટલે તમારે જે પ્રમાણે કર્યું છે એ પ્રમાણે જ લખવાનું. આ બધું કેપિટલમાં નહીં લખવાનું, જેમ લખીને આપ્યું છે એમ જ લખવાનું છે. અને સિગ્નેચર તમારે કેપિટલમાં કરવાની નથી. બસ આટલું ધ્યાનમાં રાખવાનું છે. એટલે વાત કરીએ તો આટલા ડોક્યુમેન્ટ તમારે હેન્ડ રિટન, લેફ્ટ થંબ ઇમ્પ્રેશન, ફોટોગ્રાફ અને સિગ્નેચર, આ 4 વસ્તુ જે છે એ તમારે ફોટો પાડીને સ્કેન કરીને આટલા KBમાં કન્વર્ટ કરીને ડેસ્કટોપ પર તમારે સેવ રાખવાનું. ફોર્મ ભરો ત્યારે ત્યાંથી ડાયરેક્ટ લઈ લેવાય. રેડી? ચાલો આગળ વધીએ. ચાલો, તો સૌથી પહેલા આ છે SBI, બરાબર છે. ગૂગલ પર લખશો www.sbi.co.in એટલે આ વેબસાઇટ કરશો એટલે તમને આવું SBI નું પેજ ઓપન થઈ જશે. રેડી? ચાલો, તો સૌથી પહેલા તમે જોશો તો તમારે ક્લિક હિયર ફોર ન્યૂ રજિસ્ટ્રેશન. નો ડાઉટ પહેલા કોઈ SBI ની એક્ઝામ આપી હોય છતાંય એને નવું રજિસ્ટ્રેશન તો કરવું જ પડશે. આની અંદર એવું નથી કે પહેલા તમે જો એક્ઝામ આપી હોય અને ડાયરેક્ટ અહીંયા તમે રજિસ્ટ્રેશન નંબર નાખો જૂનો, તો નહીં ચાલે. નવું રજિસ્ટ્રેશન દરેક વિદ્યાર્થીએ કરવાનું છે. ડન? ચલો, ન્યૂ રજિસ્ટ્રેશન કરશો એટલે ડાયરેક્ટ આ પેજ ઓપન થશે. તેમાં તમારું ફર્સ્ટ નેમ, જો હવે અહીંયા છે ને અમુક વસ્તુ લખેલી છે ક્લિક હિયર ફોર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ટુ બી નોટેડ. આ મેન્ડેટરી ભાગ છે. આવી રીતે ફૂંદડી પાડેલી હશે રેડ કલરમાં, એનો મતલબ આ વસ્તુ તમારે ભરવાની છે એટલે ભરવાની જ છે, બરાબર છે. બાકીની બધી ના ભરો તો ચાલે. હવે તમારે અહીંયા તમારું પોતાનું નામ લખી દેવાનું, બરાબર છે. કન્ફર્મ ફર્સ્ટ નેમ લખી દેવાનું. ક્લિયર થાય છે? હવે આ નામ અને આ બધી વસ્તુ તમારા આધાર કાર્ડ કે તમે જે ID પ્રૂફ, ચૂંટણી કાર્ડ કે આધાર કાર્ડ કે પાસપોર્ટ કે ત્યાર પછી લાયસન્સ કે જે પણ તમે ડોક્યુમેન્ટ લઈને જવાના હો એમાં જે પ્રમાણે લખ્યું હોય એ પ્રમાણે તમારે અહીંયા નામ લખી દેવાનું.
ડન. કન્ફર્મ ફર્સ્ટ નેમ, પછી મિડલ નેમમાં ફાધરનું નેમ આવશે, લાસ્ટ નેમમાં તમારી સરનેમ આવશે, અહીંયા તમારો મોબાઈલ નંબર આવશે, કન્ફર્મ મોબાઈલ નંબર આવશે, ઈમેલ આઈડી ખાસ ધ્યાન આપજો. બેંક કોઈ પણ કમ્યુનિકેશન ઈમેલ થ્રુ જ કરશે, તમને કોલ નહીં કરશે, ઈમેલ થ્રુ કન્ફર્મેશન કરશે, બરાબર, કમ્યુનિકેશન કરશે. કન્ફર્મ ઈમેલ આઈડી અને આ કેપ્ચર કોડ કરશો એટલે આગળ વધશો. સેવ એન્ડ નેક્સ્ટ કરશો. આ બહુ જરૂરી છે. આમાં કોઈ પણ જાતનો ચેન્જીસ થશે નહીં, અને ઇનશોર્ટ આઈસીબીઆઈના ફોર્મમાં કોઈ પણ જાતનો ચેન્જીસ થશે નહીં. આમાં જો ભૂલ કરી તો ફોર્મ પછી બીજું ભરવું પડશે, એટલે ખાસ ધ્યાન આપજો. આ એકદમ ધ્યાનથી ભરવાનું છે. નેક્સ્ટ. ચાલો, હવે જો મેં તમને કીધું એ પ્રમાણે આપણે જે ડોક્યુમેન્ટ સ્કેન કરીને રાખ્યા છે, બરાબર છે, ચૂઝ ફાઇલ કરશો એટલે તમારો અહીંયા ફોટો આવી જશે, બરાબર છે. અને કેપ્ચર ફોટો એટલે કે લાઈવ ફોટો પણ તમે લઈ શકશો, બરાબર છે. જો તમારે ફોર્મ ભરતી વખતે તમારા વેબકેમ હોય, તમારા ઉપર કેમેરો હોય તો તમે લાઈવ ફોટો પણ લઈ શકશો. ડન. અને બાકી તો ફોટો તમે કરી શકો છો. બીજી વસ્તુ, સિગ્નેચરમાં પણ ચૂઝ ફાઇલ કરશો, ડાયરેક્ટ સિગ્નેચર અહીંયા થશે. આ કન્ફર્મ કરશો અને નેક્સ્ટ કરશો એટલે તમારું નેક્સ્ટ પેજ ઓપન થશે. ચાલો, નેક્સ્ટ પેજની અંદર ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બેઝિક ડિટેલમાં સર્કલ. આ સર્કલ બહુ મહત્વનું છે. આ સર્કલમાં તમારું અહીંયા આવશે ગાંધીનગર, બરાબર છે, ગાંધીનગર આવશે. ખ્યાલ આવે છે? સર્કલમાં આવશે ગાંધીનગર. તમે કરશો એટલે તમને ખ્યાલ આવશે, મતલબ કયા સર્કલથી કરો છો, કયા સ્ટેટથી એપ્લાય કરવાનો છો. ગુજરાત તો ગુજરાતમાં ગાંધીનગર મેઇન સર્કલ છે. નોટિફિકેશન વાંચ્યું હોય તો એમાં લખેલું છે સર્કલ ગાંધીનગર, સમજાય છે ને? બાજુમાં ગુજરાત લખેલું છે તો ગાંધીનગર. રેડી. સર્કલ ઓફ પ્રેફરન્સ ફોર અલોટમેન્ટ સિલેક્ટેડ. હવે કયા કયા મતલબ તેમાં પ્રેફરન્સ કયો આપવા માંગો છો, તમારે 1 by 1 પ્રેફરન્સ આપી દેવાના. પ્રેફરન્સ 1, પ્રેફરન્સ 2. ગુજરાતમાં છે તો ગાંધીનગર, અમદાવાદ છે, ખ્યાલ આવે છે. ત્યાર પછી બીજા સ્ટેટ લખશો તો એ પ્રમાણે સ્ટેટ આવશે. તો એ પ્રમાણે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે, તમારે કયા સર્કલમાં જોબ જોઈએ છે. રેડી. તો એ તમારે લખવાનું છે. જો લખેલું છે અલોટમેન્ટ, ઇફ સિલેક્ટેડ, જો તમે સિલેક્ટ થાવ છો તો તમને અલોટમેન્ટ અહીંયા મળશે. ઓકે, આ કરશો એટલે તમને આઈડિયા આવશે, બરાબર છે. સ્ટેટ યુ વોન્ટ ટુ એપ્લાય ફોર, તો અહીંયા આવશે ગુજરાત, બરાબર છે. તમે કયા સ્ટેટ માટે એપ્લાય કરો છો? તો આપણે ગુજરાતમાંથી જ કરવું છે. હવે ખાસ ધ્યાન આપજો, જે તે વિદ્યાર્થી જે તે સ્ટેટથી બિલોંગ કરતું હોય ને એ સ્ટેટમાંથી જ ફોર્મ ભરો, કારણ કે આની અંદર LLPT ટેસ્ટ છે, લોકલ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ. લોકલ લેંગ્વેજ જો તમારા 10મા અને 12માના માર્કશીટમાં હશે ને તો તમારે LLPT ટેસ્ટ નહીં આપવી પડે. પણ જો એ ટેસ્ટ એ સબ્જેક્ટ ના હશે તો તમારે LLPT ટેસ્ટ આપવી પડશે. એટલે હું તો એમ કહું છું કે તમે જે તે રાજ્યના છો, જે તે સ્ટેટના છો, એ સ્ટેટમાંથી જ ફોર્મ ભરો. ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતથી જ ફોર્મ ભરે, ના કે મહારાષ્ટ્રથી ફોર્મ ભરે, ઉત્તર પ્રદેશથી ફોર્મ ભરે. અમુક વિદ્યાર્થીઓ કહે છે સાહેબ મહારાષ્ટ્રમાં વધારે જગ્યા છે ગુજરાત કરતા, તો ત્યાંની પછી મરાઠી લેંગ્વેજ તમને આવડવી જોઈએ, નહીં તો મરાઠીની અંદર ટેસ્ટ લેશે એ લોકો, સમજાય છે ને? એના કરતાં બેટર વે છે કે ગુજરાત સ્ટેટમાંથી છો તો ગુજરાત સ્ટેટમાંથી જ ફોર્મ ભરો. ડન છે? ચાલો, અહીં લખેલું છે જો લોકલ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ 10th ઓર 12thમાં એઝ અ સબ્જેક્ટ તરીકે છે કે નથી, તો હોય તો યસ કરી દેવાનું, નો હોય તો નો કરી દેવાનું. તો તમારી ટેસ્ટ લેશે, એનું કહેવાનો મતલબ એ છે. કેટેગરી ખાસ, કેટેગરીમાં આ બહુ જ મહત્વનું છે બેઝિક ડિટેલ. કેટેગરીમાં ખાસ તમે જનરલમાં આવો છો, EWSમાં આવો છો, OBCમાં આવો છો, SCમાં આવો છો, STમાં આવો છો, જેમાં પણ આવતા હો, બરાબર છે. તમે માની લો કે OBCમાં આવો છો તો OBC નું NCL આવે, નોન ક્રિમિનલ આવે, બરાબર છે. આ કાસ્ટ સર્ટિફિકેટ ઇંગ્લિશમાં કઢાવવાનું રહેશે. આ મતલબ NCL ઇંગ્લિશમાં કઢાવવાનું રહેશે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું. અને આનું તમારું જે સર્ટિફિકેટનો જે નમૂનો છે એ તમને નોટિફિકેશનમાં આપેલો છે પાછળ. ડન. અને તમે જશો મામલતદારની ઓફિસમાં એટલે તમને કાઢી આપશે. બીજી એક વસ્તુ, હા અત્યારે કઢાઈ લેવું, આ ફોર્મ ભરો છે અત્યારે ભલે ટીક કરી દો, ફોર્મ તો ભરાઈ જશે, ટેન્શન નહીં આવશે. ફોર્મમાં કોઈ કાસ્ટ સર્ટિફિકેટ કે કોઈ નોન ક્રિમિનલ કાંઈ જ અપલોડ નથી કરવાનું, ખાલી ફક્ત ટીક કરવાનું છે. પણ અત્યારે તમારે કઢાઈ લેવાનું, જેથી આનું અલોટમેન્ટ થાય. જો અલોટમેન્ટ 8 થી 10 મહિનામાં થઈ જશે. ઓગસ્ટમાં વેકેન્સી બહાર પડી છે, ફેબ્રુઆરી માર્ચ સુધીમાં તમારું કન્ફર્મ અલોટમેન્ટ થઈ જશે, એપ્રિલથી તમે જોબ પર લાગી જશો. તો અત્યારે જે પણ તમે નોન ક્રિમિનલ કાઢશો એ 1 વર્ષનું કદાચ વેલિડ હોય તો એ 1 વર્ષના સમયગાળામાં તમારું થઈ જશે. એટલે લેટેસ્ટ નોન ક્રિમિનલ તમારે કઢાવી લેવું. ફોર્મ ભરાઈ જાય પછીના સમયમાં તમારે કઢાવી લેવું તરત જ 10 થી 15 દિવસની અંદર. ઇઝ ઇટ ક્લિયર? તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. બાકી SC ST નું કાસ્ટ સર્ટિફિકેટ પણ ઇંગ્લિશમાં જ જોઈશે, EWS પણ ઇંગ્લિશમાં જ જોઈશે. ડન. ચાલો આગળ વધીએ. ત્યાર પછી વાત કરીએ તો કોઈ ચેન્જ છે તમારા એમાં, તો ચેન્જ હોય તો કરવાનો, ના ચેન્જ હોય તો નથી કરવાનું. જે મેન્ડેટરી જ ફિલ કરવાનું,
બરાબર છે. પછી અહીંયા લખેલું છે જો આર યુ ટ્રેન એપ્રેન્ટિસ ફોર SBI, એનો મતલબ આગળ તમે એપ્રેન્ટિસ તરીકે SBI માં જોબ કરી છે. આજથી થોડા વર્ષ પહેલા, મતલબ 2-1 વર્ષ પહેલાની જ વાત છે, SBI માં એપ્રેન્ટિસ કરીને એક વેકેન્સી આવી હતી. જો તમે એપ્રેન્ટિસ તરીકેની જોબ કરી હોય SBI માં તો યસ કરવાનું, અને ના કરી હોય તો નો કરી દેવાનું. સમજાય? કરી હોય તો કઈ જ એમાં 5-10 માર્ક્સનો ફાયદો થશે તમને, હે ને, મેઇન્સ એક્ઝામની અંદર. એ કહેવા માંગે છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, તમને કોઈ ખોડ ખાપણ છે, ડિસેબિલિટી છે, તો જો હોય તો તમારે ટીક કરવાનું છે, ના હોય તો તમારે નથી કરવાનું. આમાં એક પણ મેન્ડેટરી નથી, એટલે અત્યારે અહીંયા બધામાં તમારે શું કરી દેવાનું છે? નો ટીક કરી દેવાનું છે. બરાબર છે? નો કરી દેવાનું છે, બધામાં જ નો કરી દેવાનું છે. આગળ વધીએ. રિલિજન ટુ વિચ યુ બિલોંગ ટુ, તમે કયા ધર્મથી છો? તો અહીંયા હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્ત, બરાબર, જે પણ હોય એ તમારે અહીંયા ટીક કરી દેવાનું. ડન. ત્યાર પછી ડુ યુ વોન્ટ ટુ રિલિજન માઇનોરિટી કોમ્યુનિટી? નો. બરાબર છે. નેશનાલિટી ઇન્ડિયન. આર યુ સિકિંગ રિલેક્શન અંડર ધ વિડો ડાયવોર્સ? બરાબર છે. હસબન્ડ તમારો નથી, મતલબ તમે હસબન્ડ નથી કે તમારું કંઈ પણ હોય તો ના હોય તો યસ કરી દેવાનું, અને કોઈ પ્રોબ્લેમ ના હોય, નોર્મલ છો તો નો કરી દેવાનું. સમજાય છે ને? ચલો, બાકી બધામાં નો કરી દેવાનું. બાકી ભરવાનું છે જ નહીં. હવે ફૂંજડી વાળું જ ભરવાનું છે. તમે એક્સ સર્વિસમેન છો, તમે આર્મીમાંથી છો, તો તમારે નો કરી દેવાનું આમાં. બરાબર. ત્યાર પછી આર યુ વર્કિંગ ઇન SBI ઇન ક્લેરિકલ કેડ? ભાઈ તમે આગળ SBI ના ક્લેરિકલ તરીકે જોબ કરી છે? અરે ભાઈ ક્યાંથી કરી હોય, અત્યારે તો જોબ જોઈએ છે અમારે, ક્યાંથી કરવાના? તો અમે નો કરી દેવાનું. રેડી? ચાલો. ડુ યુ હેવ અ રેકોર્ડ ડિફોલ્ટ ઇન પેમેન્ટ ક્રેડિટ કાર્ડ? એટલે મતલબ તમારો સિવિલ સ્કોર ખરાબ છે, તમે આગળ કોઈ ક્રાઇમ કર્યું છે, તમે કઈ પ્રોબ્લેમમાં છો, તો હોય તો યસ કરવાનું, બાકી તમારે નો કરી દેવાનું. બરાબર છે. હેવ યુ અર્લિયર એમ્પ્લોયડ ઇન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એન્ડ રિઝાઇન while in clerical bank, resign from the bank while in as a clerk? No. બરાબર છે. આ બધું નો જ કરી દેવાનું. એમાં તમારે આગળ કોઈ SBI માં જોબ કરી છે પરમેનન્ટ, મતલબ જે હોય? ના, નથી. બરાબર છે. ચલો, કેરેક્ટર સર્ટિફિકેટ, નોર્મલ એપ્ટિટ્યુડ? યસ. બરાબર છે. ચાલો, મોરલ, ઓકે. ત્યાર પછી આમાં શું છે? એક્ઝામિનેશન સેન્ટર છે. જો આ ખાસ જણાવજો, પ્રિલિમ એક્ઝામિનેશન સેન્ટર છે. તો ગુજરાતની અંદર મહેસાણા, રાજકોટ, બડોદરા, અમદાવાદ, ગાંધીનગર, સુરત, બારડોલી અને આ બાજુ ભાવનગર છે. તો કહેવાનો મતલબ એટલા જે સેન્ટરો છે એ સેન્ટર અહીંયા આવશે. તમે ગુજરાતથી કર્યું છે એટલે અહીંયા સેન્ટર ગુજરાતના જ ઓપન થશે. તો તમારે તમે જ્યાં રહેતા હો ત્યાંથી જે શહેર નજીક પડે એ શહેરનો પહેલા પ્રેફરન્સ આપી દેવાનો, અને સ્ટેટ કોડ લખવાનું છે. સેન્ટર ફોર પ્રિલિમ એક્ઝામનો ફર્સ્ટ પ્રેફરન્સ આપવાનો છે. ચલો, ડન. નેક્સ્ટ. ઓકે, આ આપી દીધું. પ્રેફરન્સ 2 પણ આપી દેવાનો તમારે. બરાબર. સ્ટેટ કોડ અહીંયા ગુજરાતનો 20 છે, અહીંયા ગુજરાત છે. બરાબર છે. અહીંયા તમારે જે સ્ટેટ કોડ આપવો એ આપી દેવાનો, મતલબ પ્રેફરન્સ આપવો હોય આપવાનું. ત્યાર પછી મેઇન્સ એક્ઝામિનેશન નું પણ છે. જો ઓકે, તો મેઇન્સ એક્ઝામમાં પણ તમે જો અહીંયા ઓનલાઈન પ્રિલિમિનરી અમદાવાદ, ગાંધીનગર છે, તમારે અહીંયા ઓનલાઈન જે સ્ટેટ છે, જેમ કે મેઇન એક્ઝામ આપવાની છે, તો મેઇન એક્ઝામ માટે પણ તમારે કયા સ્ટેટ માટે આપવાનું એ સ્ટેટ તમારે અહીંયા લખવાનું. તો તમારે ગુજરાતથી સ્ટેટ આપવાની છે તો પછી અહીંયા તમારે ગુજરાત જ લખવાનું મતલબ ટીક કરશો એટલે આવશે ગુજરાત. સ્ટેટનો કોડ આવી જશે. સેન્ટર મેઇન્સ એક્ઝામનું પણ અહીંયા લખી દેવાનું છે. બરાબર છે. અહીંયા પ્રેફરન્સ 2 આપી દેવાનો. 2 પ્રેફરન્સ આપવાના છે. તમને જે શહેર નજીક લાગે એનો પ્રેફરન્સ તમારે આપી દેવાનો. અહીંયા પાછો સ્ટેટ કોડ આવી જશે. ડન છે? યસ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આઈ ઇન્ટેન્ડ ટુ બ્રિંગ ધ ફોલોઇંગ આઈડી વેન અપિયરિંગ ફોર ધ એક્ઝામિનેશન. આ સૌથી મહત્વનું છે કે તમે એક્ઝામ આપવા માટે, પ્રી હોય કે મેન્સ હોય, તમે એક્ઝામ આપવા માટે કયું આઈડી લઈ જવાનો છો? આધાર કાર્ડ લઈ જવાનો છો, વોટિંગ કાર્ડ લઈ જવાનો છો, પાસપોર્ટ લઈ જવાનો છો, ડ્રાઇવિંગ લાયસન્સ લઈ જવાનો છો. તો તમે જે પણ આઈડી કાર્ડ લઈ જવાનો હોય એ આઈડી કાર્ડ તમારે અહીંયા મેન્શન કરવાનું છે. અહીંયા ટીક કરશો એટલે આઈડી પ્રૂફ આવશે. અહીંયા આધાર કાર્ડ, વોટિંગ કાર્ડ, ઇલેક્શન, મતલબ આપણે પાસપોર્ટ, જે પણ હોય એ બધા જ આવશે. રેડી? તમારે જે પણ લઈ જવાનું ટીક કરી દેવાનું, અને એમાં જે પ્રમાણે નામ છે એ પ્રમાણે જ આગળ રજીસ્ટ્રેશન કરવાનું. નેક્સ્ટ, આગળ વધો ફટાફટ. ચાલો, હવે પર્સનલ ડિટેલ છે. તમારો ડેટ ઓફ બર્થ લખી દેવાની, જેન્ડર મેલ ફિમેલ જે આવતું એ લખી દેવાનું. બ્રધર સિસ્ટર છે, યસ યા નો? યસ. બરાબર. નો તો નો. મેટરલ સ્ટેટસ મતલબ મેરિડ, અનમેરિડ, વિડો, ડાયવોર્સી, વિડોર, વિડો, જે પણ હોય, બરાબર છે, તે લખી દેવાનું. ઓકે. આધાર વેરિફિકેશન યસ કરી દેવાનું. ફર્સ્ટ નેમમાં તમારું નામ લખી દેવાનું. આધાર વેરિફિકેશન ખાસ કરજો, આધાર કાર્ડ લઈ જવાનો હોય તો.
એડ્રેસમાં તમારું અહીંયા એડ્રેસ કમ્પ્લીટલી લખી દેવાનું છે, અહીંયા બીજું એડ્રેસ લખી દેવાનું છે. જો કે અહીંયા એડ્રેસ લખશો સેમ એઝ અબો એડ્રેસ કરશો એટલે અહીંયા એડ્રેસ આવી જશે, બરાબર છે. અને 750 રૂપિયા ફીસ છે. ઓબીસી જનરલ માટે 750 છે, એસટી એસસી માટે ફ્રી છે. ડન. સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે આગળ આવી જશે. ચલો, એજ્યુકેશન ક્વોલિફિકેશન. તો અહીંયા તમારે ગ્રેજ્યુએશન, આમાં ગ્રેજ્યુએશન કમ્પલસરી છે. તો અહીંયા તમે જે પણ પાસ કરવું હોય એ અહીંયા લખી દેવાનું. ડિગ્રી જે પણ હોય તમારી પાસે એ લખી દેવાનું. અહીંયા તમારે કોલેજ, યુનિવર્સિટી જે પણ હોય એનું નામ લખી દેવાનું, કઈ યુનિવર્સિટીથી તમે પાસ આઉટ છો, બરાબર છે. ત્યાર પછી તમારા રિઝલ્ટમાં પાસિંગ ડેટ હશે, ઉપર એક ડેટ લખેલી છે, રિઝલ્ટ કઈ તારીખે ઇસ્યુ થયું છે એ તારીખ અહીંયા લખી દેવાની. અહીંયા લગભગ પર્સન્ટેજ તમને પૂછાતી તો પર્સન્ટેજ તમારા જે પણ આવ્યો હોય એ પર્સન્ટેજ અહીંયા લખી દેવાના. અને અહીંયા પાસ ક્લાસ, સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ જે પણ આવ્યો એ ક્લાસ અહીંયા લખવાનું છે. ઓકે. અને પોસ્ટ ગ્રેજ્યુએશન તમારે કર્યું હોય તો એની માહિતી અહીંયા ભરવાની છે. ઓકે. વર્ક એક્સપિરિયન્સ છે, તમને કોઈ જાતનો કોઈ વર્ક એક્સપિરિયન્સ છે ગવર્મેન્ટમાં? નથી તો નો લખી દેવાનું, અને હોય તો લખવાનું. તમે ગવર્મેન્ટમાં પ્રેઝન્ટ એમ્પ્લોયર છો, સ્ટેટમાં, ગુજરાત ગવર્મેન્ટમાં હોય કે પછી XYZ ગવર્મેન્ટમાં હોય તો હોય તો લખવાનું, બાકી તો નો. નેક્સ્ટ. ચાલો, અધર ડિટેલ્સની અંદર તમારે પ્રી એક્ઝામિનેશન ટ્રેનિંગ આપશે લોકો, બરાબર છે. તો આવા ખોરો ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી, બરાબર. કે આ 2-3 તમને ટ્રેનિંગ આપે એમાં તમે પાસ નહીં થઈ જવાના, બરાબર છે. તમારે પ્રોપર તૈયારી કરવી પડે. તો આની અંદર તમારે નો લખી દેવાનું કમ્પલસરી, બધા જ. અમારે ટ્રેનિંગ નથી જોઈતી. રેડી? ચાલો, હવે લેંગ્વેજ ખાસ ધ્યાન આપજો. આ લેંગ્વેજ લોકલ લેંગ્વેજ ઓફ ધી સ્ટેટ. તો તમારે અહીંયા પહેલા લખવાનું ગુજરાતી, બરાબર છે. લખતા વાંચતા બોલતા આવડે છે. પછી હિન્દી, લખતા વાંચતા બોલતા આવડે છે. ઇંગ્લિશ, મને લખતા વાંચતા બોલતા ના આવડતું તો ના પાડી દેવાની, જરૂરી નથી. કદાચ ના આવડતું હોય તો ના પાડી દેવાની, આવડતું હોય તો હા પાડી દેવાની, બરાબર છે. એટલે આ લોકલ લેંગ્વેજમાં છે. ગુજરાતની પહેલા આપવાનું. સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે આગળ વધી જશો. અને ત્યાર પછી જોશો તો અહીંયા લખેલું આવશે, જો લેંગ્વેજ નોટ્સ. તમે અહીંયા ગુજરાતી જાણો છો, ઇંગ્લિશ જાણો છો, યસ યસ યસ, આઈ એગ્રી, આઈ કન્ફર્મ કરશો, બરાબર છે. જો આ ખાસ ધ્યાન આપજો. આઈ કન્ફર્મ ધેટ માય નેમ હેઝ ફિલ્ડ, I confirm that my name has filled by me in application from the exactly match with the name of the ID proof. Yes. તમે ID proof પ્રમાણે જ આગળ નામ મૂક્યું છે કે નહીં મૂક્યું છે એ તમારે ચેક કરવાનું. અને જો એ પ્રમાણે કર્યું હોય તો કન્ફર્મ કરી દેવાનું. અને જો ના કર્યું હોય કદાચ ID કાર્ડમાં અને તમે જે નામ લખ્યું છે એમાં જો કદાચ ચેન્જ હોય તો અહીંયા ટીક કરવાનું. There is a change my name and I will bring documentary proof of the same at the time of examination. કહેવાનો મતલબ, જો તમારા આધાર કાર્ડની અંદર અને તમે જે નામ આગળ લખ્યું છે એની અંદર જો કદાચ નામમાં ચેન્જ હોય તો આ ટીક કરી દેવાનું. ડન? બસ, બીજું કંઈ નથી કરવાનું. અને આગળ વધો, કમ્પ્લીટ રજીસ્ટ્રેશન તમારે કરવાનું રહેશે. ડન? ચાલો આગળ વધીએ. ત્યાર પછી તમે જોશો તો લેફ્ટ થંબ ઇમ્પ્રેશન અહીંયા તમારે ચૂઝ કરી દેવાનું, જે આપણે આગળ સ્કેન કરીને રાખ્યું છે. હેન્ડ રિટન ડિક્લેરેશન અહીંયા તમારે સ્કેન કરી દેવાનું. સિક્યુરિટી કોડ લખશો એટલે તમારું અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ થઈ જશે. ડન. આઈ હોપ તમને સમજ પડી ગઈ હશે બધું જ કેવી રીતે ફોર્મ ભરવાનું છે. હવે લાસ્ટમાં પેમેન્ટ આવશે ઓનલાઈનનો. સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે કમ્પ્લીટલી આખું જે ફોર્મ ભરાઈ ગયું છે એ તમારી સામે આવી જશે. તમારે એને કન્ફર્મ કરી લેવાનું કે કંઈ ભૂલ તો નથી ને. ત્યાર પછી એને સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું એટલે તમારે સીધું પેમેન્ટવાળી સાઇટ ખુલી જશે. પેમેન્ટવાળી સાઇટ જેવી ઓપન થાય ત્યાં તમે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, બરાબર છે, જે રીતે પેમેન્ટ કરવા માંગો છો કે જીપે, ફોન પે, તો એ પેમેન્ટ થઈ જશે. ડન? ચાલો, તો ખાસ તમારા માટે IBPS SBIની તૈયારી માટે સ્પેશિયલ લાઈવ બેચ આપણે લાવ્યા છે. આ લાઈવ બેચ 5 તારીખથી સ્ટાર્ટ થઈ ગઈ છે. 4 થી 6 નો ટાઈમ છે. 180 કલાકથી વધારે લેક્ચર્સ છે. પ્રી પ્લસ મેથ્સની પ્રોપર તૈયારીનો કોર્સ છે. સાથે સાથે વાત કરીએ તો ડેમો સેશન, જો 5 તારીખે મેથ્સનો ડેમો, રિઝનિંગ ડેમો પૂરો થઈ ગયો, 6 તારીખે મેથ્સનો ડેમો થઈ ગયો છે, 7 તારીખે એટલે કે આજે 7 તારીખ એટલે કે આજે ઇંગ્લિશનો ડેમો હતો 4 વાગે, બરાબર છે. અને 8 તારીખ એટલે કાલે જનરલ અવેરનેસનો ડેમો લેક્ચર છે. આના માટે તમારે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. એની અંદર આ ડેમો સેશન તમને જોવા મળશે. રેડી? તો આ ડેમો તમે જોઈ શકો છો. આપેલા નંબર પર કોલ કરશો એટલે તમને માહિતીઓ મળી જશે. આઈ હોપ તમને બધી જ માહિતી પ્રોપર ખબર પડી ગઈ છે. છતાં પણ ફોર્મ ભરવામાં કંઈ પણ તકલીફ પડે અને કંઈક એવું લાગે, કંઈક પૂછવું હોય તો આ લેક્ચરના એન્ડમાં કમેન્ટ બોક્સની અંદર જરૂર કમેન્ટ કરજો. હું એ કમેન્ટનો જરૂર તમને જવાબ આપીશ. બરાબર છે? ફોર્મ ભરવામાં જરૂર તમને હેલ્પ કરીશ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.